હેલો મિત્રો, હું 4 દીથા નાયો નહોતો તો આજે વિચાર આવ્યો કે નાઈ લઉં. તો પેલા ગરમ પાણીને ઠંડુ કર્યું, પણ પાણી થોડું વધારે ઠંડુ થઈ ગયું હતું, એટલે આપણે થોડીવાર બહાર ગયા વિટામિન ડી લેવા અને ટાટ થી બચવા. પછી ત્યાંથી સીધા ઓફિસ ગયા, પંચ માર્યો અને આ ભાઈ જો ગાડી ચમકાવે છે. તમારે કોઈને લેવી હોય તો આવી જાઓ. પછી આપણે આ ભાઈ પાસેથી આપણું કામ લીધું અને નીકળી ગયા શોરૂમ થી બહાર. હાલો મિત્રો, તો કરી આવી આપણે આપણી વિઝિટ. અને અહીંયા જોવો, વિઝિટમાં આવ્યો ત્યાં એક તબેલો હતો અને આ ગાયના માલિકે મને આજ બહુ ગાળો દીધી છે. ખેર છોડો, આપણે હવે જમી લઈએ. જમવામાં સેવ ટમેટાનું શાક હતું અને રોટલી હતી. તો ચાલો જમી લેવી. મિત્રો, જમવામાં તો આપણે ગાભા કાઢી નાખ્યા, પણ ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નહોતી, એટલે પાણીની બોટલ આપણે બહારથી લેવી પડી. પછી પાણી પીને નીકળી ગયા ઘર તરફ અને રસ્તામાં જિગ્નેશ દાદાની સ્કૂલ આવી. તો કોમેન્ટમાં રાધે રાધે જરૂર લખજો. પછી હું આવ્યો ઘરે અને ઘરે આવીને જોયું તો બા એકલા હતા. મમ્મી બહાર ગામ ગઈ છે. પછી બા પાસે મોઢું ચડાવીને બેસી ગયો. કોને કોને મમ્મી ઘરે ના હોય ત્યારે નથી ગમતું, કોમેન્ટ